લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં ભાજપ પ્રદેશની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય મહામંત્રીની હાજરીમાં બેઠક કરવામાં આવી। બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત। લોકસભાના ચૂંટણીલક્ષી વિષય પર બેઠકમાં ચર્ચા। સંવાદદાતા ગૌતમ જોડાયા છે ફોનલાઈન પર। ગૌતમ, જણાવશો કે લોકસભાની ચૂંટણી પહેલા જ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, શું વધુ અપડેટ? 2024ની લોકસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે, ત્યારે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે 26માંથી 26 બેઠકો જીતે તે માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતે તે પ્રકારની એક આશા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તે પ્રકારની મહેનતને લઈ અને અત્યારથી કમર કસવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કમલમ ખાતે એક મહત્વની બેઠક જે છે તે મળી છે। બેઠકની અંદર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જે છે તે કરવામાં આવશે। સાથે આગામી દિવસોની અંદર જે કારોબારી બેઠક છે તે યોજાશે અને કારોબારી બેઠકની અંદર